નમસ્કાર મિત્રો, ધોરણ 11 વિષય અંગ્રેજી યુનિટ 1 રીડ ટુ ધ વાઇલ્ડ સેવિયર વન્ય જીવન રક્ષક. મિત્રો, આ સ્ટોરી ની અંદર ખરેખર જે ટાઇટલ છે કે ધ વાઇલ્ડ સેવિયર વન્ય જીવન રક્ષક એ અલીભાઈ માટે એ સાબિત થાય છે. આ સ્ટોરીનું જે મુખ્ય પાત્ર છે, જે મેઇન કેરેક્ટર છે, એ છે અલીભાઈ. અલીભાઈ કે જે હિમાલયની પર્વતમાળામાં ગામડે ગામડે જઈને સૂકો મેવો, ઔષધિઓ અને કિંમતી પથ્થરો વેચવાનું કામ કરતા હતા. અને એ હંમેશા લાંબી મુસાફરી પગ દ્વારા પગે ચાલીને એ પૂરી કરતા હતા. હંમેશા એમને પ્રકૃતિ તરફ ખૂબ જ લગાવ રહેતો, પ્રકૃતિમાં રહેવું એને ખૂબ ગમતું હતું. He loved nature to observe. એટલા માટે અલીભાઈ છે એ એક પ્રકૃતિ પ્રેમી છે એવું આપણે કહી શકીએ છીએ. અલીભાઈના એક મિત્ર છે રામસિંહ. અલીભાઈ એક વખત ખૂબ જ અંતરની મુસાફરી પૂરી કરી અને એ રામસિંહના ઘરે આવ્યા. રામસિંહના ઘરે જે આવે છે એટલે નીલમ, રામસિંહ છે એની દીકરી, જેનું નામ છે નીલમ, એ અલીભાઈને જોઈને એ બૂમો પાડે છે કે અલીભાઈ આવ્યા, અલીભાઈ આવ્યા. અને એ અવાજ સાંભળીને આખો એક પરિવાર છે એ અલીભાઈનું સ્વાગત કરવા બહાર આવે છે. રામસિંહ અલીભાઈને આવકારે છે, એને ભેટી પડે છે, જાણે ઘણા સમય પછી બંને મિત્રો મળ્યા એવું ચિત્ર ત્યાં આગળ જોવા મળે છે. એટલે આખા એક પરિવાર દ્વારા અલીભાઈનું વાપ વેલકમ થયું, ઉષ્માભર્યું સ્વાગત થયું. હવે અલીભાઈ ત્યાં આગળ આવે છે, ઘરમાં જાય છે, બેસે છે સોફા પર, ચા પીવે છે અને કહે છે કે હું આજની રાત પૂરતો જ છું, આવતીકાલે સવારે હું અહીંથી જતો રહીશ. એટલે પરિવારના સભ્યો આગ્રહ કરે છે કે ના અલીભાઈ, તમે આટલી ઝડપથી ન જાઓ, હવે આવ્યા છો તો 2-3 દિવસ માટે તમે અહીંયા રહો. અને અંતે અલીભાઈ છે વધુ 2 દિવસ રોકાવા માટે તૈયાર થઈ જાય છે. મિત્રો, અલીભાઈ જે પ્રવાસ વર્ણન કરે છે, જે એમના પ્રવાસની વાતો છે, એ આખા પરિવારને ખૂબ ગમે છે સાંભળવી. એટલા માટે સાંજના સમયે આખો પરિવાર છે એ અલીભાઈ જે વાર્તા કહેતા હતા એના પ્રવાસની, એના અનુભવની, એ સાંભળવા માટે ખૂબ ઉત્સુક હતા. ખૂબ જ રસપ્રદ આખો પરિવાર દેખાડો. દરેકને એમાં ખૂબ જ ઈચ્છા જાગી કે હવે આ વાર્તા છે એ ખરેખર ખૂબ સારી છે. તો અલીભાઈ છે એ આખા પરિવારને વાર્તા કહે છે, જે એના અનુભવના આધારે વાર્તા હતી. એ વાર્તા હતી એના પ્રવાસની વાત. તો એ વાતની અંદર સ્નો લેપર્ડ અને એક બ્લેક બેરની વાત છે, હિમ ચિત્તા અને એક રીંછની વાત છે. તો મિત્રો, શું એ સ્ટોરી છે એના વિશે થોડી વાત આપણે કરીએ. અલીભાઈ એક વખત ભારત અને તિબેટ, ઇન્ડિયા એન્ડ તિબેટ ની જે બોર્ડર છે, સરહદ છે, એની નજીકના ગામમાં એ જ્યારે પ્રવાસ કરી રહ્યા હતા, જ્યારે મુસાફરી કરી રહ્યા હતા ચાલીને, તો એ સમયની વાત છે કે જ્યારે એ પર્વત પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અલીભાઈ ખૂબ ભૂખ્યા થયા અને એ બપોરનું ભોજન લેવા માટે એ નીચે બેસે છે. પોતાનું ટિફિન બોક્સ પોતાની સાથે હતું, એ ખોલી અને એ જમવા લાગે છે. પણ મિત્રો, હજી એનું જમવાનું શરૂ જ થયું હશે, માત્ર જમવાના થોડાક જ મોર્સલ્સ એટલે કોળિયાઓ એણે લીધા હતા, ત્યાં જ એને કંઈક ઘુરકવાનો અવાજ સંભળાયો. અને મિત્રો, એ ઘુરકવાનો જે અવાજ હતો એનાથી અલીભાઈ છે એ સચેત થયા. અલીભાઈને એટલી તો ખબર પડી ગઈ હતી અવાજ ઉપરથી કે આ ઘુરકવાનો જે અવાજ છે એ બેરનો છે, રીંછનો છે. એટલે અલીભાઈ તરત જ પોતે પોતાનું ટિફિન બોક્સ બંધ કરી દે છે અને પોતે નીચે નમી જાય છે. કયો કારણ હોય આનું?
કારણ એ હતું કે ટિફિન બોક્સની જે સ્મેલ છે, જે અંદર જે ફૂડ હતું, ખોરાક હતો, એની સ્મેલ અને અલીભાઈના શરીરની સ્મેલ એ પેલા વન્ય બેર પાસે ન પહોંચે એ હેતુથી એ નીચે ઝૂકી જાય છે અને એ જોવે છે પોતે પેટે ઘસડાતા જે કિનારી હતી પર્વતની ત્યાં સુધી પહોંચ્યા અને જોયું. પણ ત્યાં આગળ મિત્રો એને બે સ્નો લેપર્ડના કબ્સ બચ્ચાઓ જોવા મળ્યા. જે બચ્ચાઓ ખૂબ ખેલદિલીથી રમતા હતા, ખૂબ પોતાની મસ્તીમાં એ રમતા હતા, એકબીજા સાથે ઉછળતા કૂદતા ગલોટિયા મારતા હતા. અને અલીભાઈ એને એ બચ્ચા છે એ જોવા એને ખૂબ ગમ્યા, કારણ કે એ બચ્ચા છે એટલી સહજતાથી રમતા હતા. તો અલીભાઈને જોવાનું ગમ્યું, પણ અલીભાઈને ચિંતા પણ થઈ. કઈ ચિંતા? કે આ બે બચ્ચા જે રમતા હતા એની નજીક જ ક્યાંક એની માતા છે એવું હોવું જોઈએ. બે બચ્ચા છે એની નજીક જ એની માતા કંઈક હોય આવું અલીભાઈ માનતા હતા. એટલા માટે અલીભાઈ છે એ થોડા ચિંતિત પણ હતા કે કદાચ જો એ મધરને પણ ત્યાં નજીકમાં હોય અને કદાચ જોઈ જાય અલીભાઈ, બરાબર, તો અલીભાઈનો જીવ જોખમમાં મુકાય. એટલે અલીભાઈ થોડા ચિંતિત પણ હતા અને પછી એ પોતાના પેટે રહીને, બરાબર, એકદમ ઊંધા થઈને એ ત્યાં આગળ જોતા ગયા અને સચેત થઈ ગયા, સાવચેત થઈ ગયા. અચાનક અલીભાઈ જોવે છે કે એક ઝાડ પાછળથી એક બ્લેક બેર, કાળું રીંછ ઝડપથી આ બંને બચ્ચા તરફ આવી રહ્યું હતું. અલીભાઈને હવે મુશ્કેલી સર્જાઈ. અલીભાઈને હવે પોતાના જીવ કરતા આ બંને બચ્ચાના જીવની વધારે ચિંતા થઈ. કારણ કે આ બંને બચ્ચા ભાગી શકવા માટે હજી સક્ષમ ન હતા, ખૂબ નાના હતા, દોડી ન શકે. એવામાં એની મદદ પણ અને આ બ્લેક બેર છે તે ખૂબ જ ઝડપથી આ બંને બચ્ચાઓ તરફ આવી રહ્યું હતું. એવામાં અલીભાઈ જોવે છે કે એક ઊંચા પર્વતની ધાર ઉપરથી મધર લેપડ આ બંને બચ્ચાની માતા એ ઝડપથી એક કાન ફાડી નાખે એવી ગર્જના કરી અને તરત જ ત્યાં બેર ઉપર કૂદી પડે છે, રીંછ ઉપર કૂદી પડે છે. બંને વચ્ચે ખૂબ લડાઈ થાય છે. મધર લેપર્ડ જે છે ને, મધર લેપર્ડ એના કરતા બેરની સાઈઝ છે એ 3 ગણી હતી. 3 ગણી બેરની સાઈઝ હતી મધર લેપર્ડ કરતા. છતાં મધર લેપર્ડ છે એને હિંમત ન હારી અને એ બહાદુરીથી પોતાના બંને કબ્સને બચાવવા માટે બેર સામે લડે છે અને અંતે બેરને લોહી લુહાણ કરી નાખે છે. અંતે એ હાર માની અને ત્યાંથી જતું રહે છે. એ પછી મધર લેપર્ડ બંને બચ્ચા પાસે આવે છે, એને સૂંઘે છે, એટલા માટે કે બચ્ચાને આ બેર તરફથી કોઈ નુકસાન તો નથી થયું. તો જુઓ મિત્રો, એક માતાની પોતાના બચ્ચા તરફ કેટલી હમદર્દી, કેટલો પ્રેમ, કેટલું વહાલ, કેટલી ચિંતા હંમેશા દરેક જાતિની અંદર આ જોવા મળે છે. પછી પશુ, પક્ષી, પ્રાણી, માનવી કોઈ પણ હોય તો જુઓ ને, દરેકને પોતાના બચ્ચાની ખૂબ કાળજી હોય છે. અને એ પછી આ બે બચ્ચા અને મધર લેપર્ડ એ પોતે ધીમે ધીમે પોતાના રસ્તે જતા રહે છે. તો મિત્રો, આવી જ કંઈક વાર્તા, આ સ્ટોરી પાઠની અંદર રહેલી છે. તો સમજીએ આપણે, સ્ટાર્ટ કરીએ. યુનિટ 1, રીડ ટુ ધ વાઇલ્ડ સેવર. તો ચાલો મિત્રો, ટેક્સ્ટ બુકમાંથી પાઠની શરૂઆત કરીએ. મારી પાસે ટેક્સ્ટ બુક છે, તમે ટેક્સ્ટ બુક છે એ ખોલી રાખજો. પેજ નંબર 5 ઉપર હું વાંચું છું. જે શબ્દ નવો હશે પણ તમને જણાવીશ, તો એ પણ તમે અંડરલાઈન કરી અને લખી લેજો. જોઈએ ફર્સ્ટ પેરેગ્રાફ. નીલમ came dashing into the house, shouting joyfully, "Alibhai has come! Alibhai has come!" નીલમ, જે રામસિંહની દીકરી છે, એ ઘરની અંદર આનંદથી, જોયફુલ એટલે આનંદથી, એ બૂમો પાડતી, શાઉટિંગ એટલે બૂમો પાડતી ઝડપથી બહાર આવી. અને શું બૂમો પાડતી હતી?
અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. આવી રીતે બૂમો પાડતી પાડતી ઘરની બહાર દોડી આવી. All the members of the Ramsingh's family went running out to see, and there he was, a tall man with broad shoulders, red cheeks and nose and whitish complexion. મિત્રો જેવી નીલમ છે બૂમો પાડવા લાગી એટલે રામસિંહના પરિવારના બધા જ સભ્યો, all the members of the Ramsingh's family, રામસિંહના પરિવારના બધા જ સભ્યો એ બહાર આવ્યા, રનિંગ આવ્યા, બહાર દોડતા આવ્યા. શા માટે? ટુ સી, જોવા માટે કે ખરેખર આવ્યા છે કે નહીં એવું જોવા માટે બધા લોકો બહાર આવ્યા. અને એ ત્યાં હતા. કોણ? અલીભાઈ. અલીભાઈનો દેખાવ કેવો છે? એનું કદ છે. He was a tall man with broad shoulders. બહોળા ખભા સાથે એ ખૂબ જ ઊંચાઈ ધરાવતા વ્યક્તિ હતા. એના ખભા છે બંને પહોળા હતા અને એની હાઈટ છે ખૂબ ઊંચી હતી. રેડ ચીક્સ એન્ડ નોઝ, એના ચીક્સ બંને ગાલ છે અને નોઝ એ બંને લાલ બકોળ છે, કારણ કે હિમાલયનો વિસ્તાર છે, ઠંડી, અને એમાં પણ ત્યાંના લોકો છે એ થોડા સફેદ રંગના હોય છે, ગોરા લોકો હોય છે. એટલે એના નાક અને ગાલ બંને એ ખૂબ જ રેડિશ કલર જેવા લાગતા. એન્ડ વેઇટિશ કોમ્પ્લેક્શન, અને એનો જે દેખાવ હતો અલીભાઈનો એ ગૌવર્ણીય દેખાવ હતો. વેઇટિશ એટલે ગૌવર્ણી, કોમ્પ્લેક્શન એટલે દેખાવ. He was dressed in a warm, thick, long woolen coat, tight trousers, big leather boots, and a brown fur cap. પહેરવેશ અલીભાઈનો કેવો હતો? તો અલીભાઈ એ ખૂબ જ હૂંફાળા, જાડા, લાંબા ઊનના કોટની અંદર ડ્રેસ હતા. અલીભાઈએ ઊનનો કોટ પહેર્યો હતો. એ લાંબો કોટ હતો, જાડો કોટ હતો, અને એનાથી એ સજ્જ હતા. કારણ કે ત્યાં ઠંડુ વાતાવરણ હોય એટલે થોડી ગરમી મેળવવા માટે એ આવા પ્રકારના વસ્ત્રો પહેરવા જરૂરી હોય છે ત્યાં આગળ. સાથે સાથે ટાઈટ ટ્રાઉઝર્સ, જે ટ્રાઉઝર્સ હતો એ પણ એકદમ ટાઈટ હતો. બિગ લેધર બૂટ્સ એન્ડ બ્રાઉન ફર કેપ, જે એના બૂટ્સ હતા એ પણ મોટા ચામડાના બૂટ હતા, શૂઝ. અને સાથે સાથે એક બદામી કલરની રૂવાટીદાર ટોપી પહેરી હતી. તો મિત્રો આટલા સુધીમાં શું વાત કરવામાં આવી કે નીલમ છે એ અલીભાઈ આવે એની ખબર લાવે છે. બધા લોકો બહાર જોવા જાય છે. અલીભાઈના દેખાવ વિશે વાત કરી. ઊંચો દેખાવ, પહોળા ખભા, ચીક એન્ડ નોઝ છે રેડિશ, વેઇટિશ કોમ્પ્લેક્શન. પહેરવેશ તો કે લોંગ વૂલન કોટ, થીક, બરાબર છે, ટાઈટ ટ્રાઉઝર્સ, બિગ લેધર બૂટ્સ એન્ડ a brown fur cap. ત્યારબાદ આગળ વાત કરી. With a broad smile full of warmth, Ramsingh hugged him and said, "Coming, coming." બે મિત્રો રામસિંહ અને અલીભાઈ થોડા સમય પછી મળે છે. એટલે રામસિંહ એમને ભેટી પડે છે. પણ કેવી રીતે? With a broad smile full of warmth. વાર્મથ એટલે હૂંફ, સ્નેહ, પ્રેમ. ખૂબ જ હૂંફ સાથે બહોળી એ સ્માઈલ આપતા એને ભેટી પડે છે. હગ એટલે ગળે પડવું, ભેટી પડવું, અને કહે છે કમ ઇન, અંદર આવો, અંદર આવો. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. કહે છે કે તમારું ખૂબ જ હાર્દિક સ્વાગત છે મારા મિત્ર. Alibai petted everyone and spoke lovingly to each member of the family in his thick, strong voice and made him comfortable on the couch. અલીભાઈ રૂમની અંદર જાય છે, રામસિંહના ઘરમાં પ્રવેશે છે. ત્યાં આગળ અલીભાઈ છે પેટેડ એટલે થાબડવું, પ્રેમથી, વહાલથી. દરેક લોકોને પ્રેમથી એ થાબડે છે અને દરેક સભ્ય સાથે એ પ્રેમપૂર્વક વાતો કરે છે, લવિંગલી. અને એનો જે અવાજ હતો એ કેવો હતો અલીભાઈનો? તો કે થીક, સ્ટ્રોંગ વોઇસ. અવાજ ઘેરો અવાજ હતો, થીક અને મજબૂત અવાજ હતો, પહાડી અવાજ આપણે કહી શકીએ એવો અવાજ સાથે દરેક સાથે બોલે
બોલે છે અને પ્રેમ ભરી એ વાતો કરે છે અને પછી એ પોતાની જાતને કોચ એટલે સોફા, બરાબર, સોફા પર પોતાની જાતને આરામદાયક સ્થિતિમાં બેસાડે છે, એટલે પોતે આરામદાયક થઈને બેસે છે સોફા. મધર prepared some tea while Ramsing talked to અલીભાઈ. જ્યારે રામસિંહ છે અલીભાઈ સાથે વાતો કરતા હતા ત્યારે મધર એ ચા બનાવી. અલીભાઈ was a traveler. અલીભાઈ કોણ હતા? What was અલીભાઈ? અલીભાઈ was a traveler. અલીભાઈ એક મુસાફર હતા. Who covered long distance on foot in the Himalayan mountains. કે જે એટલે કે અલીભાઈની જ વાત છે. અલીભાઈ પગ દ્વારા પગે ચાલીને હિમાલયના પર્વતમાળામાં લોંગ ડિસ્ટન્સ લાંબુ અંતર છે કવર કરતા હતા અને હંમેશા એ હિમાલયની પર્વતમાળાની અંદર જ એ પ્રવાસ કરતા. He loved to observe nature. અલીભાઈ પ્રકૃતિનું નિરીક્ષણ કરવું, ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું, એને ખૂબ ગમતું હતું. He went from village to village, town to town in the mountains, selling dried apricots, herbs, and medicines and precious stones he had collected during his traveling. અલીભાઈ he went from village to village, ગામડે ગામડે તે જતા, ટાઉન જતા માઉન્ટેન્સના, અને ત્યાં જઈને એ શું વેચતા? સેલિંગ શેનું કરતા? સૂકા જરદાળુ, એપ્રિકોટ્સ એટલે જરદાળુ, સૂકો મેવો જેને આપણે કહીએ છીએ, બરાબર છે. ડ્રાઈડ એટલે શું કહેવાય? ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ ઔષધિઓ, એન્ડ મેડિસિન્સ ઔષધિઓ, દવાઓ, એન્ડ પ્રિશિયસ સ્ટોન્સ અને કિંમતી રત્ન, આ બધું એ ગામડે ગામડે જઈને વેચતા હતા કે જે એમની મુસાફરી દરમિયાન કલેક્ટેડ એટલે કે ભેગું કર્યું. મિત્રો અલીભાઈ છે કે શું કામ કરતા પોતાના જીવન નિર્વાહ માટે? અલીભાઈને શોખ હતો પ્રકૃતિમાં ફરતા રહેતા, અને એ દરમિયાન એને જે કાંઈ ડ્રાઈડ એપ્રિકોટ્સ હોય, હર્બ્સ હોય, મેડિસિન હોય, પ્રિશિયસ સ્ટોન્સ હોય, જે કાંઈ એને મળ્યું હોય પોતાના પ્રવાસના અંદર, એ બધું એ ગામડે ગામડે જઈને સેલિંગ વેચતા હતા. Where have you been this time? asked Ramsing. રામસિંહે અલીભાઈને પૂછ્યું કે અત્યારે તમે ક્યાં છો? કારણ કે અલીભાઈ છે થોડા સમય પછી એને મળ્યા છે, એનો કોઈ હતો પતો ન હતો, એટલે પૂછે છે કે અત્યારે તમે ક્યાં છો અલીભાઈ? અલીભાઈ કહે છે I went up the high mountains up to the borders of India and Tibet. અલીભાઈ કહે છે કે હું ઇન્ડિયા એન્ડ ટિબેટ, ભારત અને તિબેટની જે સરહદ છે એ સરહદમાં જે ઊંચા પર્વતો છે ત્યાં આગળ ઊંચે સુધી હું ગયો હતો. એટલે ભારત અને તિબેટ ની અંદર જે બોર્ડર આવેલી છે એ બોર્ડરની જે પર્વતમાળા છે ઊંચી, ત્યાં આગળ અલીભાઈ ગયા હતા એવું એ જણાવે છે. અલોન આસ્ક્ડ નીલમ. નીલમે આશ્ચર્ય સાથે પૂછ્યું, એકલા ગયા હતા તમે? આટલી ખૂંખાર જગ્યા છે કહેવાય, કારણ કે ત્યાં આગળ વન્ય પ્રાણીનું પ્રમાણ પણ વધારે છે, એટલે પૂછે છે નીલમ, એકલા આટલા બધે સુધી તમે ગયા હતા? Of course, I am used to it. Well, I will stay here only for a night. અલીભાઈ કહે છે હા ચોક્કસ, હું એકલો જ ગયો હતો. I am used to it. મને તો એની ટેવ પડી ગઈ છે એકલા જવાની. I am used to it. મિત્રો કોઈ હેબિટ બતાવી હોય તો used to નો ઉપયોગ થાય છે, બરાબર છે? જેમ કે I used to play cricket in my childhood, તો આ બધી used to દ્વારા ટેવ બતાવવામાં આવે છે. Well, I will stay here for a night. સારું, હું અહીં એક રાત માટે રોકાશ. I will stay here for a night. A night એટલે એક રાત. Tomorrow morning I shall leave. He said. એને કહે છે કે આવતીકાલ સવારે હું અહીંથી જતો રહીશ. No, અલીભાઈ, no. We won't let you go. કહે છે નીલમ કે ના અલીભાઈ ના, અમે તમને એમ નહીં જવા દઈએ. Want, will not નું ટુકડું છે. You have to tell us stories, your hill stories. said નીલમ.
એટલે મેં કહ્યું કે તમારે તો અમને તમારી જે હિલ સ્ટોરીઝ છે, જે પર્વતીય વાર્તાઓ છે, એ તમારે કહેવી પડશે. તમને અમે એમનામ નહીં જવા દઈએ. After a lot of insistence, he agreed to stay for 2 days more. After a lot of insistence, he agreed to stay for 2 days. Insistence એટલે આગ્રહ. ખૂબ જ આગ્રહ પછી અલીભાઈ છે એ ત્યાં આગળ વધુ 2 દિવસ રોકાવા માટે તૈયાર થઈ ગયા. કારણ કે પરિવારના સભ્યોએ ખૂબ આગ્રહ કર્યો અલીભાઈને કે અમે તમને એમ ઝડપથી નહીં જવા દઈએ. That night they all kept awake till late, sitting on his bed, listening to his interesting travel experience. તે રાત્રે દરેક લોકો છે એ મોડે સુધી અવેક એટલે જાગતા રહે, જાગૃત રહે. એ દિવસે એટલે કે એ સાંજે જે અલીભાઈ વાર્તા કહેતા હતા એ દિવસે એ સાંજે દરેક લોકો છે એ મોડે સુધી જાગતા રહે અને પોતાના બેડ પર બેસીને જ એ અલીભાઈની જે રસપ્રદ પ્રવાસના અનુભવો છે એ સાંભળતા દરેક લોકો છે. અલીભાઈ જે સ્ટોરી કહેતા હતા એ દરેકને ખૂબ રસ પડ્યો હતો. આગળ વાત કરીએ. અલીભાઈ began telling his story. It was almost a couple of hours to the nearest village. અલીભાઈએ પોતાની વાર્તા જે હતી, પોતાના પ્રવાસનો જે અનુભવ હતો એ કહેવાની શરૂઆત કરી. અલીભાઈ began telling his story અને કહે છે પોતાની વાતમાં કે it was almost a couple of hours to nearest village. કહે છે કે નજીકનું જે ગામડું હતું એ ગામડા સુધી પણ લગભગ 2 કલાકનો સમય થઈ ગયો હતો. I was only a few miles away from the border of India and Tibet. અને ભારત અને તિબેટની જે સરહદ છે એ સરહદથી માત્ર થોડા માઇલ છે ને એ અંતર માપવાનું એકમ છે. જે મીટર છે, કિલોમીટર છે, એ માઇલ પણ અંતર માપવાનું એકમ છે. તો ઇન્ડિયા એન્ડ તિબેટની જે બોર્ડર છે એનાથી થોડાક માઇલ દૂર અલીભાઈ પહોંચ્યા હતા. I was hungry and sat down to enjoy my lunch. કહે છે કે એ સમયે હું ભૂખ્યો થયો. ખૂબ મુસાફરી ચાલીને કરતા હતા અને બપોરનો સમય પોતાનું ભોજન છે એ લેવાની શરૂઆત કરે છે. કહે છે કે and sat down to enjoy my lunch. અને પોતાનું લંચનો આનંદ લેવા માટે, લેજર લેવા માટે એ નીચે બેસે છે. It was totally quiet everywhere except some birds chirping sometimes. તો આસપાસનું જે વાતાવરણ હતું એ એકદમ શાંત હતું. સિવાય કે એક્સેપ્ટ એટલે સિવાય કે અમુક પક્ષીઓનો જે કલરવ છે ને એ જ સંભળાઈ રહ્યો હતો. બાકી આસપાસ એકદમ શાંતિ હતી. I had hardly had a few morsels when I heard a soft feeble blows. કે મેં માત્ર થોડાક જ મોર્સલ્સ એટલે કોળિયાઓ, જમી આપણે તો જે કોળિયા આપણે મોંની અંદર મૂકીએ છીએ એને મોર્સલ કહેવાય ઇંગ્લિશમાં, કોળિયાને. તો કહે છે કે મારી પાસે માત્ર થોડાક જ એ કોળિયાઓ હતા. એને પોતાના ભોજન તરીકે લીધા હતા કે તરત જ એને કંઈક ફીબલ એટલે ધીમો અને ગ્રોલ્સ એટલે ઘુરકિયાઓ, ધીમા ઘુરકિયાનો અવાજ સાંભળ્યો. પોતે ભોજન લેતા હતા, થોડું ઓછી જમ્યા કે તરત જ એને કંઈક ધીમા ઘુરકવાનો અવાજ છે એ સંભળાયો એમને. I was alarmed because from the sounds I was sure that it was nothing but a bear. કહે છે કે ઘુરકવાનો જે અવાજ સંભળાયો એ અવાજથી હું તરત જ અલાર્મ, સચેત થઈ ગયો, સાવચેત થઈ ગયો. કારણ કે એ અવાજ ઉપરથી મને ખાતરી હતી કે અવાજ છે એ બીજા કોઈનો નહીં પણ એ રીંછનો જ અવાજ છે. I was sure, મને ખાતરી હતી
I quickly closed my tiffin box and bent low so that the smell of food and my body were not carried by the strong breeze to the monster. જો લિવાઈની જે બુદ્ધિ છે એ આપણને જોવા મળે છે કે જ્યારે એને ગુરકવાનો અવાજ સંભળાયો એટલે પહેલા તો એને નક્કી કર્યું કે આ રીંછનો જ અવાજ છે. પછી શું કર્યું એને ઝડપથી એને એનું જે ટિફિન બોક્સ હતું એ બંધ કરી દીધું અને બેન્ટ લો થોડા એ નીચે નમી ગયા, ઝૂકી ગયા. કારણ કયું હતું? જેથી કરીને જેથી કરીને ખોરાકની જે સ્મેલ છે, ભોજનની જે સુગંધ છે અને અલીબાઈની જે બોડીની સુગંધ છે એ તીવ્ર જે પવનની લહેર હતી એ સમયે સ્ટ્રોંગ બ્રીજ એટલે પવનની લહેર, સ્ટ્રોંગ એટલે તીવ્ર, એ સ્ટ્રોંગ જે પવનની લહેર હતી એમાં એ પેલા મોન્સ્ટર્સ સુધી, એ રાક્ષસ સુધી એ પવનની લહેર દ્વારા આ સ્મેલ ન પહોંચે એ હેતુથી એને ટિફિન બોક્સ બંધ કર્યું અને તરત જ થોડા નીચે નમી જાય છે. I took up my bamboo staff with its pointed iron end in my right hand and a big double-edged knife in my left. પોતાની પાસે રહેલા જે કઈ શસ્ત્ર હતા અલીબાઈ હવે એ મેળવી લે છે. તો શું અલીબાઈ પાસે શસ્ત્ર હતા? તો કે I took my bamboo staff એટલે લાકડી, ધોકો જેને આપણે કહી શકીએ. અલીબાઈ પાસે રહેલ એક વાંસના લાકડાની એક જે લાકડી હતી, જે ધોકા જેવું એક સોટી હતી અને એનો પાછો જે પોઈન્ટ છે એનો જે છેડાનો ભાગ છે કેવો છે? આયર્ન હેન્ડ. લાકડી હતી બાંબુ સ્ટાફ પણ એનો છેડાનો ભાગ છે ને એ લોખંડ વાળી એ પટ્ટીથી સજ્જ હતો. બરાબર છે? અને એક જે લાકડી હતી એના રાઈટ હેન્ડમાં હતી. બરાબર? અને લેફ્ટ હેન્ડની અંદર શું હતી? તો કે બે ધારી તલવાર, બે ધારી છરી, નાઈફ એટલે છરી, તલવારની સોળ એટલે તલવાર થાય. તો આ રીતે એ બંને હાથમાં હથિયાર સાથે સજ્જ છે. પોતાના રાઈટ હેન્ડની અંદર એક બાંબુ સ્ટાફ પોઇન્ટેડ વિથ આયર્ન એન્ડ અને લેફ્ટ હેન્ડની અંદર ડબલ એજ્ડ નીફ, બે ધારી જે ચાકુ છરી કહેવાય, બે ધાર આવે એવી છરી લઈને એ તૈયાર થઈ ગયા, જેથી કરીને કદાચ જો બેર છે એટેક કરે એના ઉપર તો એની સામે બચી શકે. I crawled carefully to the edge of the mountain and looked down into the deep, narrow valley. મિત્રો જો અલીબાઈ છે એ હવે કઈ રીતે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે ત્યાં આગળ. I crawled carefully to the edge of the mountain, જે પર્વતની ધાર હતી ને, પર્વતના કિનારે ત્યાં સુધી અલીબાઈ ક્રોલ્ડ એટલે શું? પેટે ઘસાઈને છે. પેટે ઘસાઈને અલીબાઈ એ ધાર સુધી પહોંચ્યા. એન્ડ લુક્ડ ડાઉન ઇન્ટુ ધ ડીપ એટલે ઊંડું, નેરો એટલે સાંકડું, વેલી એટલે ખીણ, અને પછી એ જે ઊંડી અને સાંકડી ખીણ હતી એના તરફ તે ત્યાં જુએ છે કે નીચે શું થઈ રહ્યું છે. Soon my eyes caught a sight of two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. ભાઈ નજર કરે છે પેલી ખીણમાં તો ટૂંક સમયની અંદર એની આંખોમાં એને જોવા મળે છે, એની આંખો છે એક નજર પકડે છે કે બે સ્નો લેપર્ડના નાના બચ્ચાઓ સામેના પર્વતના ઢાળ પરની જે થોડી સપાટ જગ્યા રહેલી છે એના અંદર એ બે બચ્ચા છે એ રહેલા છે. તો આવું અલીભાઈ કશું જુએ છે કે સામેની પર્વતમાળા, એ પર્વતમાળાનો જે ઢોળાવ છે, ઢાળ છે, એ ઢાળમાં ફ્લેટ જગ્યા હતી, થોડી સપાટ જગ્યા. એ સપાટ જગ્યાની અંદર બે સ્નો લેપર્ડના બચ્ચા ત્યાં આગળ જોવા મળ્યા અલીભાઈ. Oh wow, what did they look like? asked Neelam. એટલે નીલમે પૂછ્યું, અરે વાહ, એ બચ્ચાઓ કેવા લાગતા હતા? They were beautiful. Their fluffy snow white furry coat matched perfectly with the snow, said Alika.
as if visualizing them just in front of his eyes. મિત્રો નીલમે જ્યારે પૂછ્યું કે એ બચ્ચાઓ કેવા લાગતા હતા એટલે અલીભાઈ કહે છે કે ખૂબ સુંદર હતા. તે ફ્લફી એટલે રૂવાટી વાળો, જેને ખૂબ રૂવાટી હોય એને ફ્લફી કહેવાય. સ્નો વ્હાઇટ હિમ જેવી સફેદ, અને ફરી કોટ એટલે રૂવાટીમાંથી બનેલો. મેચ્ડ પરફેક્ટલી વિથ ધ સ્નો, સેડ અલીભાઈ એઝ વિઝ્યુલાઇઝિંગ એટલે કે જાણે એ જોઈ રહ્યા એની નજર સામે દ્રશ્ય આવી ગયું હોય, બરાબર એવી રીતે. તો આખું વાક્ય શું છે? અલીભાઈ કહે છે કે બચ્ચાઓ ખૂબ સુંદર હતા. તેઓની જે રૂવાટીવાળી સ્નો વ્હાઇટ ફરી કોટ જેની સ્કિન છે રૂવાટીવાળી, એ સ્નો સાથે પરફેક્ટલી મેચ થતી હતી. આવું જ્યારે અલીભાઈ બોલે છે તો જાણે એ પોતે વિઝ્યુલાઇઝ કરી રહ્યા હોય, એ સમયની એ આખી જે ઘટના એની નજર સામે આવી ગઈ હોય એવી રીતે એને યાદ કરતા બોલે છે. What were the cubs doing? asked Arjun. એવામાં અર્જુને પૂછ્યું કે કબ્સ શું કરી રહ્યા હતા? They were playing. એ કહે છે કે કબ્સ છે ને એ રમી રહ્યા હતા. Each one crouched on the snow and rolled their lovely green eyes at each other. બચ્ચાઓની એક્ટિવિટી શું હતી? તેઓ રમી રહ્યા હતા અને દરેક વન ક્રોચ એટલે શું? નીચે નમવું, આમ જમીન પર દબાવી દેવું, બરાબર? હાથ અને પગના બળ સાથે નીચે દબાવી દઈએ તો એને ક્રોચ કહેવાય. તો કહે છે કે દરેક બચ્ચા એટલે દરેક એક પછી એક દરેક એ બરફ ઉપર એ નીચે નમતા હતા અને એકબીજા તરફ એ પોતાની આંખો છે ગ્રીન, અહીંયા શબ્દ છે ગ્રીન એડજેક્ટિવ, બરાબર? એની આંખોને ગ્રીન કીધી છે. તો એ બંને એકબીજા તરફ આમ ટગર ફેરવતા, રોલ્ડ કરતા એકબીજા સામે જોતા. Then one would jump on the other. અને પછી એક બચ્ચું જે હોય એ બીજા બચ્ચા ઉપર કૂદકો મારે, બીજું છે એ પહેલા ઉપર કૂદકો મારે. એટલે આવી રીતે એકબીજા સાથે મસ્તી કરતા હતા, રમતા હતા બંને બચ્ચા. They would wrestle for a while, growling softly. અને એ બંને બચ્ચાઓ થોડા સમય સુધી કુસ્તી કરતા હતા અને ધીમેથી એ ગ્રોલિંગ એટલે ગુરક્યા કરતા હતા એકબીજા સામે. They would crouch again and wrestle again. વળી પાછા એકબીજા સામે એ નીચે નમતા, એકબીજાને નીચે નમાવતા અને વળી પાછા એ રેસલિંગ જે છે કુસ્તી એ કરતા હતા. Watching them was fun. અને એ બંનેને આવી રીતે રમતા જોવા એક આનંદ હતો. But I was worried too because the mother leopard could not be seen anywhere. એ ભાઈ કહે છે કે આ બંને બચ્ચાને જોવા એ ફન આનંદ હતો, પરંતુ મને ચિંતા પણ હતી. I was worried. મને ચિંતા પણ હતી. કઈ વાતની ચિંતા હતી? કારણ કે જે મધર લેપર્ડ છે એ ક્યાંય આસપાસ છે એ જોવા મળતી હતી નહીં. માત્ર એ બચ્ચાઓ જ એકલા રમી રહ્યા હતા, એમની મધર છે ક્યાંય જોવા મળતી હતી નહીં. The mother was very ferocious when she is with her cubs. ભાઈ કહે છે પોતાના અનુભવના આધારે કે જ્યારે માતા પોતાના બચ્ચાઓની સાથે હોય ને ત્યારે એ ખૂબ જ હિંસક હોય છે. ફેરોશિયસ એટલે હિંસક, ખૂંખાર. જ્યારે માદા એના બચ્ચાઓ સાથે હોય તો હંમેશા ખૂંખાર. તો આ દુનિયાની અંદર માતા છે એ હંમેશા એના બચ્ચા બાળક માટે એ હંમેશા એ હિંસક જ હોય છે. એટલે કે એના બચ્ચાઓને કોઈ પણ જાતની મુશ્કેલી આવે, કોઈ પણ જાતનો ખતરો આવે તો એ દરેક ખતરા સામે લડવા માટે તૈયાર હોય છે. Then what happened? asked Nita. એટલે મેં પૂછ્યું કે પછી શું થયું? એ બંને બચ્ચાઓ છે એ રમી રહ્યા હતા, એની માતા નહોતી ત્યાં આસપાસ. પછી શું થયું? Well, I kept close to the ground on my belly. એટલે ભાઈ કહે છે કે મેં મારા પેટના બળે જ બેલી હું ગ્રાઉન્ડ પર પડ્યો હતો. ગ્રાઉન્ડ પર જ રહ્યો, ઊભો ન થયો. I was worried
ધ મધર વોઝ અરાઉન્ડ. શા માટે અલીભાઈ છે એ બેલી પેટના બળે જ નીચે ઊભા રહે છે, જમીન પર પડ્યા રહે છે? કારણ કે અલીભાઈને ચિંતા હતી કે જો કદાચ મધર છે એ નજીક હશે તો. Soon I saw a very strange thing happen. અલીભાઈ કહે છે થોડા સમયની અંદર મેં કંઈક વિચિત્ર ઘટના થતી જોઈ. All of a sudden, a huge black bear came growling from the trees and rushed towards the cubs. તો અલીભાઈ એક વિચિત્ર ઘટના જુએ છે કે અચાનક all of a sudden એક કાળું રીંછ એ ઝાડ પાછળથી ઘુરકિયા કરતું કરતું આવ્યું અને પેલા કબ્સ બચ્ચાઓ તરફ એ દોડીને ગયું. આવું જોયે છે અલીભાઈ. રશ એટલે ઝડપથી જવું, ની તરફ ઝડપથી જવું. Now I was worried more about the cubs than me. અલીભાઈ કહે છે કે હવે મને મારા કરતા વધારે પેલા બચ્ચાઓની ચિંતા થવા લાગી. અલીભાઈને હવે પોતાની જે ચિંતા હતી એ નહોતી, બચ્ચાઓની ચિંતા હતી, સ્નો લેપર્ડના કબ્સની ચિંતા હતી. કેમ? કારણ કે હવે એ બચ્ચા બંને નાના છે. પેલું કાળું રીંછ ઝડપથી એના તરફ આવી રહ્યું છે હુમલો કરવા માટે. Within no time, I heard a deafening roar of anger from just a few meters away from me. અલીભાઈ કહે છે કે ટૂંક જ સમયમાં within no time, જેવું એ પેલું રીંછ છે આ બચ્ચા તરફ દોડીને આવ્યું એના થોડા સમયની અંદર જ અલીભાઈ કહે છે કે મેં મારાથી થોડા મીટર દૂર એક ડેફનિંગ એટલે કાન ફાડી નાખે તેવું, કાન ફાડી નાખે એવી ગર્જના મેં સાંભળી મારાથી થોડા મીટર દૂર જ. ટુ માય હોરર એન્ડ સરપ્રાઈઝ કહે છે કે મારા ભય અને આશ્ચર્ય થાય એ માટે a big white cat, the mother snow leopard, appeared jumping down on a nearby huge rock. કહે છે કે એક મોટી સફેદ બિલાડી એટલે કોણ હોય મિત્રો? મધર લેપર્ડ. સ્નો લેપર્ડ છે વ્હાઈટ હોય ને, તો લેપર્ડ અને કેટ છે ને આ બંને તમે જુઓ તો દેખાવ આકાર તમને એક જેવો લાગશે, કદમાં થોડી વિવિધતા છે, એટલા માટે બિગ કેટ કીધું છે. કહે છે કે મને ભય પણ લાગ્યો અને આશ્ચર્ય પણ થયું કે એક મોટી સફેદ બિલાડી મધર સ્નો લેપર્ડ એ નજીકના જે મોટો પર્વત હતો એના ઉપરથી એક કૂદકા મારતી આવતી હતી. મેં જોયું જમ્પિંગ ડાઉન ઓન અ નિયરબાય હ્યુજ રોક, નજીકનો જે મોટો પર્વત હતો એના પર એક કૂદકા મારતી ક્યાંક આવતી હતી. ઓકે, તો મિત્રો આટલું રાખીએ છીએ પાર્ટ 1 માં વિડિયોના. પાર્ટ 2 ની અંદર પાઠની સ્ટોરીને આપણે આગળ વધારીશું.